છે 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર કામકાજ પહોંચ્યું છે। અહીંયા 7190ના હાઈ બન્યા હતા, એટલે ડેઝ હાઈની પાસે જ અત્યારે જો લેવલ્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે। શું વ્યૂ બની રહ્યો છે આઈશર મોટર્સ માટે? સો આઈશર મોટરને જોઈએ તો છેલ્લા 2-3 મહિનાથી આપણને ક્યાંક ને ક્યાંક એક જ રેન્જની અંદર કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું છે, જ્યાં ઉપરની સાઈડ પર આપણને 7400ની આસપાસના લેવલ્સ પાસેથી રિજેક્શન આવતું જોવા મળી રહ્યું છે, જેની સામે નીચેની સાઈડ પર સપોર્ટની વાત કરીએ તો 6900ની આસપાસના લેવલ્સ એક સારા સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી રહ્યા છે, જ્યાં આપણને 200 દિવસ એક્સપેન્શન મૂવિંગ એવરેજ પણ પ્લેસ થતી જોવા મળી રહી છે। અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે 20 દિવસ અને 50 દિવસ એક્સપેન્શન મૂવિંગ એવરેજ આપણને અત્યારના 7150ની આસપાસના લેવલ્સ પાસે પ્લેસ થતી જોવા મળી રહી છે, જે દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ચોપીનેસ અહીંયાથી આપણને બનતી જોવા મળી રહી છે, એક સાઇડવેઝ મોમેન્ટમ અહીંયાથી આપણને કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે। તો ઉપરમાં જો 7400ના લેવલ સરપાસ થાય છે, એની ઉપર સસ્ટેન થતો જોવા મળે છે, તો ડેફિનેટલી એક સારું બાઉન્સ તમને આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં આવતું જોવા મળી શકે, જ્યાં ઉપરમાં 7800 થી 8200 સુધીના લેવલ્સ તમને ઉપર થતા જોવા મળી શકે છે। નીચેની સાઈડ પર વાત કરીએ તો 6900 એક સારા સપોર્ટ માર્કની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે અત્યારના, જે આવતા સમયમાં અગર આપણે જોવા જઈએ તો ઉપરમાં 7100 7150 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે। તો કરંટ પ્રાઇસથી થોડું વેટ એન્ડ વોચ રાખવું જોઈએ, પરંતુ યસ જો અગર 7400 લેવલ સરપાસ કરે છે તો 7150ની આસપાસનો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો। 7800 8200 આ બે ટાર્ગેટ માટે તમે આઈશર મોટરને ડેફિનેટલી લોંગ કરીને ચાલી શકો છો, પરંતુ એની માટે 7400 લેવલ સરપાસ થવા થોડું ઇમ્પોર્ટન્ટ રહેશે। તો 7400ની ઉપર એક ખરીદારીનો વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે આઈશર મોટર્સ માટે, તો કરન્ટલી વેટ એન્ડ વોચ કરવાનું રહેશે। પણ